સોજીની ઇડલી 2 વાટકી સોજી લીધી હતી, 1 વાટકી દહીં અને 2 વાટકી જેટલું પાણી, આવું થીક પલાળી દેવાનું. અને હજી 10 મિનિટ 15 મિનિટ રહી અને પછી એને ચેક કરવાનું. 15 મિનિટ થઈ જાય પછી આપણે બનાવીશું. 15 20 મિનિટ જેવું થઈ ગયું. પાણી મૂક્યું છે, પાણીની અંદર એક લીંબુ અડધું નાખ્યું છે, કેમ કે નીચેથી આ કઢાઈ પેલી થઈ ના જાય ને, કાળી ના પડી જાય એટલા માટે. પછી આપણે આ પ્લેટો તૈયાર કરી છે, પ્લેટોની અંદર તેલ લગાડવાનું છે. આમ કરી ટપકા પાડી બ્રશથી આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું. બેટર આટલું કડક થઈ ગયું છે તો થોડું અંદર મીઠું નાખી દેવાનું. આપણે પલાળી રાખ્યું ને 15-20 મિનિટ, એટલા માટે કડક થઈ ગયું છે. મીઠું નાખી અને સેજ પાણી નાખી પાછું સેજ આપણે ઇડલીના પેલા બેટર જેટલું કરી નાખવાનું. બહુ ઢીલું નહીં કરવાનું, બહુ ઢીલું કરીએ ને આ રીતનું આટલું આમ રાખવાનું, બહુ નહીં. બરાબર. ઈનો એ નાખી દેવાનો. પછી એની અંદર તોડ ઉપર એને કરવા માટે પાણી સહેજ રેડી દેવાનું. એ થોડો ફૂલી જાય અંદર ઈનો. બસ પછી હલાવી દેવાનું બરાબર બેટરને એક તરફ. પાણી ગરમ થઈ ગયું છે, બસ હવે મિક્સ કરી દીધી છે. બસ બેટરના અંદર ઉપર મરચું છે સ્પ્રિંકલ કરી દેવાનું થોડું થોડું, એટલે દેખાવ સારો લાગે ઇડલીનો. પછી અંદર મૂકી દેવાનું સ્ટેન્ડ. બીજું સ્ટેન્ડે ઉપર મૂકી દીધું, પહેલાં નીચે બીજું મૂક્યું, આ ઉપર બીજું મૂકી દીધું સ્ટેન્ડ. બસ હવે ઢાંકી દેવાનું. બસ હવે 15 મિનિટ પછી એને ચેક કરવાનું. 8 વાગી ગયા. શેપિંગ તે ચપ્પુ ખોસી જોવાનું, તો પછી ચપ્પુ ખોસીને જોઈ લેવાનું કે અંદર જો ચોંટતું નથી, ચપ્પુ એકદમ ક્લિયર નીકળે તો સમજવાનું કે ઇડલી થઈ ગઈ. બરાબર. બસ હવે ગેસ બંધ કરી દેવાનો. બસ થોડીક વાર 5 મિનિટ જેવું ઢાંકીને અંદર મૂકી રાખવાનું. 5 મિનિટ ઢાંકીને મૂકી રાખવાનું, પછી જોઈ લેવાનું. ઓકે. આવી રીતે ચમચીથી બસ આમ કરીશ ને એટલે નીકળી જાય. ગરમા ગરમ ઇડલી તૈયાર. ગરમા ગરમ
એવી રીતે નહીં, આખી ગોળ આજુબાજુ ફેરવવાની. રેડી.